સૌરાષ્ટ્રની એવી તો આફત વરસી છે કે હડકંપ મચી ગયો। અમદાવાદમાં વરસાદે છેલ્લા 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે અને પૂર્વથી લઈ પશ્ચિમ સુધી અમદાવાદ પાણી થઈ ગયું। જો કે સૌથી વધુ એ મેઘ તાંડવની અને મેઘ તબાહીની વાત કરવામાં આવે તો પોશ ગણાતા એવા એ અલગ વિસ્તારો કે જેમાં અમદાવાદના લોકોમાં ભારે આક્રોશ પણ જોવા મળ્યો। જુઓ TV9 નો ગ્રાઉન્ડ રિપોર્ટ અને પૂરની પરેશાનીમાં કેવી રીતે અમદાવાદીઓ એ આખી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે આ રિપોર્ટમાં। रस्ता बनी गया नदी, शहर बन्यो टापू। विकासना दावा पाणीमां तर्या। अमदावादमां वरसादी आफतनो कहर। बोट पर जनता, जवाब शोधता लोको। वरसाद बंद, हालाकी यथावत। पाणीमां डूब्या रस्ता, सवालोमां तंत्र। स्मार्ट सिटी के वोटर सिटी? અમદાવાદમાં અવિરત વરસેલા વરસાદે શહેરની પોલ ખોલી નાખી। ઈસનપુર મણિનગર વિસ્તાર હજુ પણ પાણીમાં ગરક છે। ધનેશ પાર્ક, હીરાવાડી ટાવર સહિતના વિસ્તારોમાં રસ્તા અને સોસાયટીઓ તળાવમાં તબદીલ થઈ ગયા છે। સ્થિતિ એવી છે કે સ્થાનિકોને અવરજવર માટે બોટનો સહારો લેવો પડી રહ્યો છે। અમદાવાદ શહેરમાં જે રીતે ગઈકાલે ભારે વરસાદ પડ્યો ને તેને કારણે અલગ જગ્યાઓ પર પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ હતી। હજી પણ અમુક વિસ્તારો એવા છે કે જે પાણી ઓસર્યા નથી। ખાસ કરીને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે આ સોસાયટી છે ઈસનપુર મણિનગરનો વિસ્તાર છે, ધનેશ પાર્ક અને આસપાસની જે આ સોસાયટીઓ છે કે ત્યાં સોસાયટીની અંદર છે તે ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ચૂક્યા છે ને તેને જ કારણે સોસાયટીના રહીશો છે તે અવરજવર નથી કરી શકતા। મુખ્ય રસ્તા ઉપર પણ એ પ્રમાણે પાણી ભરાયેલા છે અને તમામ લોકો છે તેમના ઘરોમાં પણ પાણી છે તે ગઈકાલથી ઓસર્યા નથી। ઘર વખરીને નુકસાન થયું છે ને સ્પેશિયલ બોટ રાખવામાં આવી છે અહીં સ્થાનિક દ્વારા કે તેના દ્વારા લોકોને જો બહાર જવું હોય, અવરજવર કરવી હોય તો આ બોટ મારફતે છે લોકો બહાર જઈ શકે છે। ભાઈ, કેવી પરિસ્થિતિ તમારા ઘરમાં? શું ઘર વખરી નુકસાન થયું છે? દર વખતેની પરિસ્થિતિ કે શું છે? આ વર્ષે અમે આ વર્ષે પાણી બનાવી છે તો એના લીધે ઘરમાં પાણી આવ્યું નથી, પણ ગયા વર્ષથી છેલ્લા 20 વર્ષથી અમે હેરાન થઈએ છીએ। ગવર્મેન્ટે અને તંત્રએ ઘણું જ કામ કર્યું છે અહીંયા આગળ અને ભાજપ સરકારે પણ સારું જ કામ કર્યું છે, પણ અહીંયા આગળ વરસાદ જ એટલો વધારે પડ્યો છે તો અહીંયા કશું બીજું થઈ શકે એવું છે। મણિનગરના ગોપાલ ચોક વિસ્તારમાં છેલ્લા 15 વર્ષથી વરસાદી પાણીની સમસ્યા હજુ યથાવત છે। અરુંધતી સોસાયટીમાં કમર સમારણા પાણી ભરાયા અને લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો। વરસાદી પાણીના નિકાલ માટે પ્રી મોન્સૂન એક્શન પ્લાન દર વર્ષે તૈયાર કરવામાં આવે છે, પરંતુ આખરે તેમ છતાં વરસાદી પાણીનો નિકાલ કરવાની કોઈ વ્યવસ્થા, કામગીરી યોગ્ય રીતે થતી નથી। તેના આ પુરાવા છે કે વર્ષોથી એક જ જગ્યા પર પાણી ભરાવાની સમસ્યા જેમની તેમ છે। પારાવાર હાલાકીનો સામનો લોકોએ કરવો પડે છે। કયા પ્રકારે પોતાની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લઈ જવી તે એક મોટો પ્રશ્ન બની રહેતો હોય છે। જે સાયકલ છે તેના ટાયર કોઈ પણ પ્રકારે જોવા મળતા નથી। આખરે કમર સુધીના પાણીમાં લોકો નીકળવા માટે મજબૂર બનતા હોય છે। પોતાના રોજિંદા જીવનના જે કામ હોય તે કામ પતાવવા માટે તેઓએ કઈ રીતે પસાર થવું તે સૌથી મોટો પ્રશ્ન બની જતો હોય છે। બીજી તરફ જોઈએ તો લોકોના ઘર સુધી આ પાણી ઘરમાં આવી જતા હોય છે। સોસાયટીમાં બહાર નીકળવું લોકો માટે મુશ્કેલજનક બની જતું હોય છે। મણિનગર જેવા પોશ વિસ્તારના આ દ્રશ્યો છે કે જે જગ્યા પર ગોપાલ ચોકના આ દ્રશ્યો છે કે જ્યાં કોઈ પણ પ્રકારે કોઈ સોલ્યુશન સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યું નથી। મુખ્ય માર્ગની નજીકની સોસાયટી હોવા છતાં પણ મુખ્ય માર્ગ જ્યારે તેની હાઇટ ઊંચી થઈ જવાના કારણે સોસાયટીઓમાં પાણી કલાકો સુધી નીકળતા નથી। તેના કોઈ પણ પ્રકારના નિરાકરણની વ્યવસ્થા કોર્પોરેટરો દ્વારા કે ધારાસભ્યો દ્વારા કરવામાં આવી નથી અને ભારોભાર રોષ લોકોમાં આ તમામ વ્યક્તિઓ પ્રત્યે જોવા મળી રહ્યો છે કે આખરે નિરાકરણ ક્યારે અને કેવી રીતે થશે તે સૌથી મોટો પ્રશ્ન છે। અમદાવાદના સૌથી પોસ્ટ વિસ્તાર ગણાતા શેલાની સ્થિતિ પણ કફોડી બની ગઈ। આકાશ રેસિડેન્સીના બેઝમેન્ટમાં વરસાદી પાણી ભરાયા અને અનેક વાહનોને નુકસાન થયું। સ્થિતિ એવી બની કે લોકો પોતાના ઘરની બહાર નીકળી શકતા નથી।
બહાર રહેલા લોકો પોતાની સોસાયટીમાં પાછા ફરી શકતા નથી. સ્થાનિકોના દાવા મુજબ બાળકોને શાળાથી ઘરે લાવવા માટે ટ્રેક્ટરની મદદ લેવી પડી. છેલ્લા 3-4 વર્ષથી ડ્રેનેજ લાઈન બેક મારે છે અને અમારો આગળનો ભાગ તો આમે ભરાતો હતો, પણ આ પહેલી વખત એવું બન્યું છે કે સોસાયટીના બહારની સાઈડથી મતલબ મેઇન રોડ પરથી લગભગ 1.5-2 ફૂટ પાણી બિલકુલ અંદરની સાઈડે અને અત્યારે આખો જે બેઝમેન્ટ એરિયા છે એ પાણીથી ભરાયેલો છે. બહાર જવા માટે ન દૂધ કે શાક માટે કોઈ જગ્યા છે, ન આવવા જવા માટે જગ્યા છે. કેટલાય મેમ્બર બહાર ફસાયેલા છે, એ લોકો રાહ જોઈ રહ્યા છે કે એમને ઘરે કેવી રીતે આવવું. પારાવાર મુશ્કેલી છે. સ્કૂલ બસ કે જે બાળકોને અહીંયાથી મૂકવા માટે જઈ રહી હતી, એ સ્કૂલ બસ પણ ગતકાલે અહીંયા બંધ થઈ ચૂકી હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા એ તમામ બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને એમના ઘર સુધી એ તમામ બાળકોને પહોંચાડવામાં આવ્યા હતા. અહીંયા જ્યાં પણ જે પણ તરફ આપ જોઈ રહ્યા છો એ તમામ બાજુ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયેલું આપને જોવા મળી રહ્યું છે. આ તમામ દ્રશ્યો ગઈકાલે પણ આ પ્રકારના સર્જાયેલા હતા અને આજે પણ આ જ પ્રકારની સ્થિતિ છે અને આ અગાઉ પણ આ પ્રકારની સ્થિતિ થઈ ચૂકી છે. મહત્વનું છે કે આ નવો ડેવલપ થયેલો વિસ્તાર છે, નવા ડેવલપ થયેલા વિસ્તારની આ પ્રકારની સ્થિતિ થઈ છે ત્યારે સ્થાનિકો પણ એ પ્રકારનો આક્રોશ વ્યક્ત કરતા હતા કે જ્યારે તેઓ રહેવા આવ્યા હતા ત્યારે એમને આશા અપેક્ષાઓ હતી કે નવા વિસ્તારમાં તેઓ જઈ રહ્યા છે અને એના કારણે સારી સુવિધાઓ એમને પ્રાપ્ત થશે, પરંતુ ખરા અર્થમાં અહીંયા એ પ્રકારની સુવિધાઓ એમને જોવા નથી મળી રહી.